જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। હું આશા રાખું છું તમે બધા મજામાં જ હશો। આજે આપણે જવાનું છે ઓલ્ડ મેલડી માતાએ। વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, તમને મંદિરે દર્શન કરાવીશ। મજા આવે તો લાઈક કમેન્ટ જરૂરથી કરી દેજો। મળીએ આગળ। મારા ઘરેથી ઓલ્ડ મંદિર 15 કિલોમીટર જ દૂર છે, બસ અડધો કલાકનો જ રસ્તો છે। તો અહીંયા બહુ જ ભારે એક્સિડન્ટ થયું છે, અત્યારે થયું છે એવું તમે પબ્લિક જોઈ શકો છો। અને મોટા ટ્રકે કંઈક ગાડીવાળાને ઠોકી છે। હવે માણસ જીવે છે કે નથી એ તો ખબર નહીં, પણ બહુ જ ભારે એક્સિડન્ટ થયું છે એવું જાણવા મળે છે। ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો આપણે પહોંચી ગયા છે ઓલ્ડ મેલડી માતાએ। તો આપ જોઈ શકો છો રવિવારે પબ્લિક તમે બસ મંદિરમાં જઉં છું, તમને દર્શન કરાવું છું, ત્યાં સુધી બન્યા રહો। આજે રવિવાર હોવાથી ભક્તોની ભીડ છે, તો આજે લાઈનમાં ઊભો રહ્યો છું। તમે જોઈ શકો છો લાઈન કેટલી છે। તો મિત્રો આપણે દર્શન કરીને મંદિરની બહાર આવી ગયા છે, અને તમે મંદિર બહારથી કેવું લાગે છે તમે જોઈ શકો છો। જેને પણ કમેન્ટ ના કરી હોય જલ્દીથી જય મેલડીમાં કમેન્ટ કરી દેજો। પ્રસાદ અહીંયાથી મળે છે, તો પ્રસાદ આપણે અહીંયાથી લઈ લીધો છે। તો મિત્રો અહીંયા મેલડીમાંનો બહુ જ સુંદર ફોટો છે, હું જે તમને અંદર જઈને બતાવું છું। તો તમે જોઈ શકો છો બહુ જ સુંદર, મને તો બહુ જોરદાર લાગે છે આ ફોટો।
જે પણ લોકોએ બકરાની બાધા કે મન્નત રાખેલી હોય છે એ બધા બકરા અહીંયા રાખવામાં આવે છે, જે તમે જોઈ શકો છો કેટલાક બકરા અહીંયા અંદર રાખવામાં આવેલા છે। તો મિત્રો આ તમે એક ઝાડ જોઈ શકો છો નાનું, જે સૌથી પહેલાં મંદિર અહીંયા હતું। હું નાનો હતો ત્યારે અહીંયા આવેલો છું અને અત્યારે બાજુમાં મોટું મંદિર બનાવેલું છે, પણ સૌથી પહેલાં અહીંયા મંદિર હતું। આ જે ઝાડ વખડી દેખાય છે ત્યાં ગાડી। તો મિત્રો મંદિરે દર્શન કરી લીધા હોય તો બાજુમાં એક ગાર્ડન છે, હું તમને ગાર્ડન બતાવું છું। આજે રવિવારના દિવસે કેટલું પબ્લિક આવ્યું છે એ તમે જોઈ શકો છો। તો આ છે મંદિરની બહારનો નજારો, જે નાસ્તા માટે લારીઓ ઊભી છે, નાસ્તા અને અમુક રમકડા માટેની લારીઓ ઊભી છે અહીંયા। મંદિરથી થોડાક જ દૂર શંકર ભગવાનનું મંદિર આવેલું છે અને એનો મુંગટ જે શિવલિંગ ટાઈપ બનાવેલો છે ને મને બહુ જ સુંદર લાગ્યો છે, તમે જોઈ શકો છો। વિડીયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ એન્ડ શેર જરૂરથી કરી દેજો। મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય।